નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીરના પામપોરમાં સરકારી ઇમારત પર આતંકવાદીઓનો હુમલો, સુરક્ષા દળ તથા ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ. રેડ એલર્ટ જાહેર કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો. ભારતીય સૈન્યના જાંબાઝ સૈનિકોની સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનની ઊંઘ હરામ. સુરક્ષા એજન્સીઓની બાતમી પ્રમાણે પાક સેનાના સુરક્ષા કવચ ધરાવતા આતંકી હાફિઝ સઈદ અને સલાઉદ્દીનને લાહોર બેઝમાં પહોંચાડાયા. સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદીઓ સમુદ્રી માર્ગે ઘૂસવાના આઈબી ઇનપુટ બાદ પીપાવાવ બંદર સહિતના દરિયાઈ અને સરહદી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ ચાલુ. મરીન કમાન્ડોની બાજ નજર હેઠળ સઘન સુરક્ષા બંદોબસ્ત. ગુજરાત સરકાર અતિ પછાત જાતિ સહિત અનુસૂચિત જાતિના વિકાસ માટે પ્રતિબદ્ધ. ગાંધીનગરમાં મહિલા સમૃદ્ધિ અને માઇક્રો ક્રેડિટ યોજનાના લાભાર્થીઓ માટે યોજાયો ઓનલાઈન કમ્પ્યુટર ડ્રો. 1444 લાભાર્થીઓને મળ્યો લાભ. ગાંધીનગરમાં રાજ્ય કલાના કલા ઉત્સવ 2016 હેઠળ નાટ્યકલા સ્પર્ધાને ખુલ્લી મૂકતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. 18 જિલ્લાની શાળાઓના 225 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. વિજેતા શાળા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ. શક્તિ સ્વરૂપા માં સિદ્ધિદાત્રીની 9મી નવરાત્રી સાથે ભક્તો અને ખેલૈયાઓનો આનંદ ચરમસીમા પર. શક્તિની ભક્તિ સાથે રાસ ગરબાની રમઝટમાં રંગાયું ગુજરાત. આવતીકાલે વિજયાદશમીના પર્વે રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં. અને ઇન્દોરમાં અશ્વિન ત્રાટક્યો. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં પ્રવાસી ટીમ 299માં તંબુ ભેગી. અશ્વિનની 6 વિકેટ, જંગી લીડ સાથે ભારતની ક્લીન સ્વીપ ભણી આગે કૂચ. સમાચાર વિસ્તારપૂર્વક. જમ્મુ કાશ્મીરના પામપોરમાં આતંકવાદીઓ સવારે ઈડીઆઈની એક ઇમારતમાં ઘૂસી ગયા હતા અને આખી ઇમારતને બાનમાં લીધી હતી, જેમાં આતંકવાદીઓ તથા સુરક્ષા દળો વચ્ચે અથડામણ યથાવત છે અને હજી પણ ઇમારત પાસે થઈ રહેલી ગોળીબારી તેમજ ધડાકાના અવાજ 2 કિલોમીટર દૂરથી પણ સાંભળી શકાય છે. આ વખતે ઈડીઆઈ હોસ્ટેલની ઇમારતને નિશાન બનાવવામાં આવી છે. અથડામણમાં સેનાના એક જવાન ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક જાણકારી મુજબ ઇમારતમાં 2 થી 3 આતંકવાદી હોવાનું અનુમાન છે. જોકે સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે આર્મી સીઆરપીએફના જવાનોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ જ છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ આ પરિસરમાં હુમલો થયો હતો, જેમાંથી 100 જેટલા શિક્ષકો સહિત અન્ય વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારથી આ ઇમારત બંધ છે. જોકે આજે સવારે ફરીથી તેમાં આતંકવાદી ઘૂસી ગયા હતા. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી છે. પાકિસ્તાન માટે હાફિઝ સઈદ તથા સલાઉદ્દીનની સુરક્ષા માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. બંને આતંકવાદીઓને લાહોર બેઝમાં પહોંચાડવામાં આવ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે પાકિસ્તાનની સેનાના કમાન્ડોઝ સાદા ગણવેશમાં લશ્કરે તોયબાના પ્રમુખ હાફિઝ સઈદ તથા હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સલાઉદ્દીનને સઘન સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સેનાએ ટેરર લોન્ચ પેડ્સનું પણ સ્થળાંતર કરી દીધું છે. હવે આ પેડ્સ નિયંત્રણ રેખાથી 7 થી 8 કિલોમીટર અંદર લઈ જવામાં આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તથા ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વચ્ચે બીજી રાષ્ટ્રપતિ ચર્ચા યોજાઈ હતી, જેમાં બંનેએ એકબીજા પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. હિલેરી ક્લિન્ટને ટ્રમ્પને સાણસામાં લેતા એક ઓડિયો ટેપનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ટ્રમ્પે મહિલાઓને અંગે અશ્લીલ વાતો કરી હતી. તો ટ્રમ્પે ઈમેલ લીક થવાના મુદ્દે હિલેરી વિરુદ્ધ કેસ ચલાવવાની ધમકી આપી હતી. જો કે સમગ્ર ચર્ચા દરમિયાન હિલેરીનું પલડું ભારે રહ્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇક બાદ તેમજ જળ માર્ગે આતંકીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ બાદ ભારત પાકિસ્તાનની જળ તેમજ જમીન સરહદની સુરક્ષા ભારતે સઘન બનાવી છે. ત્યારે ગુજરાતના અગત્યના પીપાવાવ બંદર ખાતે પણ સ્પીડ બોટ દ્વારા સમયાંતરે કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિની યોગ્ય માહિતી મેળવવા માટે દૂરદર્શનના સંવાદદાતા પીપાવાવ મરીન અને કમાન્ડોની ટીમ સાથે દરિયામાં જઈને સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી. મરીન પીએસઆઈ એચ.ડી. હિંગરાજાએ જણાવ્યું હતું કે સ્થાનિક માછીમારોની
માછીમારોની બોટ તથા ઓળખપત્રની ચકાસણી કરવામાં આવે છે. માછીમારોને પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. ક્યાં માછી મારવા ગયા હતા તમે? અહીંયા 7 કિલોમીટર ગયા હતા. 7 કિલોમીટર 7 નોટી ગયા. હા. માછી મારવા દૂર દૂર જતા હોય ને અજાણી બોટ જોવામાં આવે, અજાણી બોટનો રંગ જોવામાં આવે, એની અંદર આપણે માણસો અજાણા હોય, આપણે જે લોકોની ભાષા અલગ હોય, એનો રાષ્ટ્રધ્વજ આપણે બીજા રંગનો હોય કે કોઈ પણ એવા હથિયાર વેપન સાથે એવા આપણે શંકાસ્પદ જોવામાં આવે, ખાલી મરીનના લેન્ડલાઇન ઉપર ને અમોને આપણે ઇન્ફોર્મ કરવાના રહેશે. એ મરીન કમાન્ડોએ સાથે રાખી પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લાની હદના આપણે દરિયાની બોર્ડર સુધી પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને સુરક્ષા રાખવામાં આવેલ છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2016ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એનસીઈઆરટી નવી દિલ્હી અને રાજ્ય સરકારના રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કલા ઉત્સવમાં રાજ્યના 18 જિલ્લાની શાળાના 225 વિદ્યાર્થીઓએ નાટક રજૂ કર્યા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રકારની ઇતર પ્રવૃત્તિનું મહત્વ જણાવતા કહ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં નાટ્યકળામાં ભાગ લઈ સંવાદો રટવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે, જે અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડે છે. કલા ઉત્સવમાં વિજેતા થનારી શાળા રાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગાંધીનગર ખાતે અનુસૂચિત જાતિ પૈકીના રાજ્યના અતિ પછાત જાતિ વિકાસ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં લાભાર્થીઓ માટે ડ્રો કરીને પ્રમાણપત્રો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડ્રોમાં 1444 લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે અતિ પછાત જાતિ વિકાસ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અરજદારોને વિવિધ યોજનાનો લાભ પ્રાપ્ત થાય તે માટે સહાય સીધી બેંકમાં જમા થતી હોવાથી વચેટિયાઓની બાદબાકી થઈ ગઈ છે, જેથી સંપૂર્ણ લાભ લાભાર્થીઓને મળતો થયો છે. સમાજની અંદર આવતી બાળ જ્ઞાતિઓ જે છે એનો વિકાસ હજી સુધી થયો નહોતો અને ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આ સમાજની ચિંતા કરી અને નિગમ બનાવ્યું હતું અને આ નિગમના માધ્યમથી આ સમાજના વિકાસ કરવા માટે દિલ્હીની NSFDCના માધ્યમથી જે કંઈ ફંડ આવ્યું હતું એ ફંડના માધ્યમથી અમે મહિલા સમૃદ્ધિ અને માઇક્રો ફાઇનાન્સના યોજના બનાવી અને એમને સીધું ધિરાણ આપવા માટેની જાહેરાત આપી હતી. એ જાહેરાતના ભાગરૂપે અમારે જે લાભાર્થીઓની પસંદગી કરવાની હતી. આણંદ વિદ્યાનગર ખાતે ગુજરાતના અગ્રણી સાહિત્ય સર્જક તથા કર્મશીલ જોસેફ મેકવાનની પુણ્ય સ્મૃતિમાં જોસેફ મેકવાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર નયા માર્ગના તંત્રી ઇન્દુકુમાર જાનીને સમર્પણ કરવામાં આવ્યો હતો. સમારંભમાં ઉપસ્થિત જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે જોસેફ મેકવાન તેમના સર્જન થકી આપણી વચ્ચે જ છે. તો ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સુદર્શન આયંગરે જણાવ્યું હતું કે આપણે પીડિત વર્ગ પ્રત્યે સંવેદનશીલતા કેળવવી જોઈએ. તો સાહિત્ય પુરસ્કારથી સન્માનિત થનારા ઇન્દુકુમાર જાનીએ આ પુરસ્કાર પ્રાપ્ત કરીને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષે આંતરે 2 પુરસ્કાર આપવામાં આવે છે. એક પુરસ્કાર સાહિત્ય માટે જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર અને બીજો પુરસ્કાર કર્મશીલ માટે જોસેફ મેકવાન કર્મશીલ પુરસ્કાર. આ વર્ષે જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર ડૉક્ટર મોહન પરમારને આપવામાં આવ્યો છે અને કર્મશીલ માટેનો પુરસ્કાર શ્રી ઇન્દુકુમાર જાનીને આપવામાં આવ્યો છે. પુરસ્કારમાં સ્મૃતિચિહ્ન, શાલ અને ₹25,000ની રાશિ અર્પણ કરવામાં આવે છે. 9મી ઓક્ટોબર જોસેફ મેકવાનની જન્મતિથિ. સમગ્ર ચારુતર એટલે કે ચરોતર પ્રદેશ માટે એક મહત્વની ઘટના બને એવો સુંદર કાર્યક્રમ અહીં યોજાયો. ચંદ્રવદનભાઈ અને અન્ય ટ્રસ્ટીઓએ જોસેફ મેકવાન ફાઉન્ડેશન સ્થાપીને છેલ્લા કેટલાક વર્ષથી સુંદર કામગીરી કરી છે. આજે દેશભરમાં મહાનવમીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. મંદિરો તથા
પૂજા પંડાળોમાં દેવીની પૂજા અર્ચના માટે ભક્તોની કતાર લાગી છે. નવમીની રાતની પૂજાની સાથે જ શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રીના તહેવારનું સમાપન થશે. આદ્યશક્તિ નવદુર્ગાનો 9મો અવતાર દેવી સિદ્ધિદાત્રી તરીકે પૂજાય છે. શાસ્ત્રો અનુસાર 9મા નોરતાના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ઘરમાં તથા જગતમાં શાંતિ સ્થપાય છે. જગતના ઉદ્ધાર માટે આદ્યશક્તિએ 9 રૂપ ધારણ કર્યા હતા. નવમીના રોજ કન્યા પૂજન તથા કન્યા ભોજનનું પણ આયોજન થાય છે. દેશભરમાં દુર્ગા પૂજાની અનેરી રોનક જોવા મળી રહી છે. કોલકાતામાં વિવિધ પંડાળો તથા મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે, જ્યારે દિલ્હી સહિત દેશભરમાં દુર્ગા પૂજાની એક અનોખી ઉજવણી થઈ રહી છે. ગઈકાલે દુર્ગાષ્ટમીના પગલે યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. એમાંય રાજવી પરિવારની કુળદેવી માતા દુર્ગાની અષ્ટમી હોય ને માં અંબાના પરિસરમાં દુર્ગાષ્ટમીનો હવન કરાતો હોય ત્યારે યાત્રિકોની ભીડ પણ સવિશેષ જોવા મળી હતી. પરંપરા મુજબ અંબાજી મંદિર પરિસરમાં દાંતા રાજ્ય વખતના રાજવી પરિવાર દ્વારા શ્રીફળ હોમાયું હતું. ત્યાર પછી અન્ય શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળ્યો હતો. દાંતા સ્ટેટ વખતના રાજા જશરાજસિંહ પરમારના વંશજ આ હવનમાં હાજર રહ્યા હતા અને મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. અંબાજી ખાતે કરાતો આ દુર્ગાષ્ટમીના હવન વર્ષમાં એકવાર રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે. મહાયજ્ઞ વખતે રાજવી પરિવારને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. हवन करता आया है सैकड़ों सालों से और मुझे पूर्ण आशा है कि आते सालों में भी करता चला आएगा. ये हक करते मैं मानता हूँ. हक तो श्रीमान सरकार ने दिया है, हक है और ये परंपरा चलती आएगी. अंबा तो अजर और अमर है और परंपरा भी अजर अमर है. व्यक्ति बदलते रहते हैं, व्यक्ति बदलते जाएंगे. ये सुप्रीम कोर्ट में मैटर चला और उन्होंने हेरिडिटरी पूजा राइट्स दिए हमारे को, इसलिए हक चल रहा है. पर इसमें विघ्न या बाधा नहीं आई है. हवन परंपरागत से सालों से चलता आया और चलता चला जाएगा. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ અને ઓરિસ્સા વાસીઓએ ઉત્સાહભેર દુર્ગા પૂજાની ઉજવણી કરી હતી. વિવિધ જગ્યાઓ પર સવારથી જ મંડપોમાં નવગ્રહ પૂજા અષ્ટમી હવનમાં લોકોએ ભાગ લઈ માતા નવદુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. সিলভাসা বেঙ্গলি অ্যাসোসিয়েশনের পক্ষ থেকে আপনাদের সবাইকে জানাই শারদ শুভেচ্ছা. দিস ইজ আওয়ার 17th ইয়ার অফ সেলিব্রেশন ফর দুর্গা পূজা. সিলভাসা খুব ছোট্ট জায়গা, কিন্তু পুজোটি ভারী সুন্দর, একদম হোমলি অ্যাটমসফিয়ারে খুব আনন্দ করে মজা করে আমরা এখানে পুজো করি. पूरे बंगाली स्टाइल में हम लोग पूजा करते हैं. मंडप भी पूरे बंगाली स्टाइल में हुए हैं. सर जितने भी सब सजावट है और ये सब है, सब पूरे बंगाली स्टाइल में हम लोग की होती है. और पूजा भी पूरा बंगाल से पंडित भी आते हैं अपने बंगला से ही, और जो भी झांकी आता है जो बजाता है वो भी बंगाल से ही आता है. और भोग भी जो रन्ना उन्ना करता है खाना हम लोग बंगाली स्टाइल में सबका करते हैं. નવલી નવરાત્રી જાણે આંખના પલકારામાં પૂરી થઈ ગઈ હોય તેમ હવે છેલ્લા દિવસોમાં ખેલૈયાઓ ગરબા રમવા તલપાપડ થઈ રહ્યા છે. નવરાત્રીના શરૂઆતના દિવસોથી ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાયા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી અને ઠેર ઠેર ખેલૈયાઓએ અવનવા ગરબા કરી સૌના મન મોહી લીધા હતા. જોઈએ ખાસ રિપોર્ટ. નવરાત્રી તેના અંતિમ પડાવમાં છે ત્યારે ખેલૈયાઓમાં ગરબાનો રંગ ચડતો જાય છે. ખેલૈયાના ઉત્સાહ, ઉમંગ અને જોશના કારણે સમગ્ર વાતાવરણ નવરાત્રીમય બની ગયું છે. ત્યારે અમદાવાદ શહેરની રિવરફ્રન્ટ પર આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે ગરબે ઘૂમ્યા હતા. રિવરફ્રન્ટ પર વિશ્વના સૌથી ઊંચા 45 ફૂટ લાંબા દાંડિયા પણ બનાવાયા છે, જેની લિમ્કા બુક અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરાઈ છે. ખેલૈયાઓએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી. અમે અમારા ફેમિલી સાથે આવ્યા છીએ, અમે અમારા ગ્રુપ સાથે આવ્યા છીએ. નવરાત્રીની તૈયારી કરી છે અમે ઘણા ટાઈમથી અને રાત જોઈએ છે કે નવરાત્રી ક્યારે આવે. નવરાત્રી એવો ફેસ્ટિવલ છે ને કે રમવાની ખૂબ જ મજા આવે. અમદાવાદ શહેરના નહેરુ પાર્ક ઉત્કર્ષ સમિતિ દ્વારા ગરબા મહોત્સવનું ખાસ આયોજન કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ નવરાત્રીનો ભરપૂર આનંદ લીધો હતો. ગરબામાં સારું પરફોર્મન્સ આપનાર ખેલૈયાને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
રાજકોટમાં અંધકન્યા શાળાની 40 વિદ્યાર્થીનીઓએ તલવાર તથા ઢાલ લઈને પરંપરાગત ગરબો કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યારે અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓએ મીણબત્તી લઈને પરંપરાગત નૃત્ય અને ગરબામાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે આ ગરબા અને નૃત્ય માટે વિદ્યાર્થીનીઓએ આકરી મહેનત કરી છે. हमारे लिए ये रास्ता बहुत मुश्किल था, फिर भी हमने ये हिम्मत जुटाकर काम किया. हमारे अध्यापक ने भी हमें मार्गदर्शन दिया कि नहीं, आप किसी से कम नहीं है, इसीलिए आप तलवार रस क्यों नहीं कर सकते. मैंने कहा, हमारे ग्रुप ने कहा अच्छा है, ठीक है, हम करेंगे. उसका हमें मार्गदर्शन मिला और हम आज यहाँ तक पहुँचे. મહેસાણાના ધીબીઘાટ પર સમર્પણ ચોકમાં ગરબા રસિકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. વિવિધ ગરબાના તાલે યુવક અને યુવતીઓ અવનવી સ્ટાઇલ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા, તો મહિલાઓએ માથે ગરબો મૂકી આદ્યશક્તિ દુર્ગા માની આરાધના કરી હતી. મહેસાણાના મેરવાડા ગામે નવરાત્રી દરમિયાન સૈકાઓથી મહાકાળી માતાજીનો ભાતીગળ લોકમેળો યોજાયો હતો. ઊંઝાના મેરવાડા ગામે પુષ્પાવતી નદી કિનારે 900 વર્ષ જૂના મંદિર ખાતે નવરાત્રીના 9 દિવસ પરંપરા મુજબ ગરબા યોજાય છે, જેમાં બહેનો માથે ગરબે મૂકી માતાજીની ભક્તિ કરે છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 143 વર્ષથી શહેરના મુખ્ય એવા હોળી ચોકમાં દ્વારકાધીશના પૂજારીનો ગણવેશ પહેરીને પુરુષો દ્વારા ગરબી રમાય છે. ઢોલ નગારાના તાલે અને માતાજીના દોહા અને છંદ ગાઈને પારંપરિક ગરબી રમાય છે. આ ગરબીમાં આખી ગુગલી બ્રાહ્મણોની જ્ઞાતિના તમામ સભ્યો ફરજિયાત હાજર રહે છે. આ ઉપરાંત દ્વારકામાં યુવકો દ્વારા મણિયારો રાસ પણ રમવામાં આવે છે, જે લોકોમાં ખાસ આકર્ષણ જમાવે છે. ખંભાળિયા ખાતે આવેલા ખોડિયાર ગરબા મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબી રમાય છે. આ ગરબીમાં બાળાઓ ગરબે ઘૂમે છે. ખોડિયાર માતાની ગરબીને નિહાળવા સમગ્ર શહેરમાંથી લોકો ઉમટે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં છેલ્લા 7 વર્ષથી સમગ્ર ખારવા સમાજ અને સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા શહેરીજનો માટે સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લે છે અને મન મૂકીને ગરબાની રમઝટને માણે છે. તો ગરબે ઘૂમવા આવતી યુવતીઓની સુરક્ષા અને સલામતીની પણ આયોજકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. નવરાત્રીના નવલા નોરતામાં ગરબા ગ્રાઉન્ડ સહિત ચોકે ચોકમાં ખેલૈયાઓનો ઉત્સાહ 7મા આસમાને છે. વિવિધ ગરબાના તાલે યુવાધન હિલોળે ચડ્યું છે અને સૌ કોઈ માતાજીની આરાધનામાં લીન બન્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે 9મા નોરતા સાથે નવરાત્રી ઉત્સવ પૂર્ણ થશે અને આવતીકાલે આસુરી શક્તિના દહનના પ્રતીક રૂપે રાવણ દહન કરવામાં આવશે. દશેરાનો ઉત્સવ રાવણ દહન વિના અધૂરો છે, ત્યારે સુરતમાં 65 ફૂટના રાવણને કલાત્મક રીતે બનાવવામાં આવ્યો છે. આ રાવણ ઉત્તર પ્રદેશના આગ્રાના કલાકાર હાજી મુન્નાભાઈએ વાંસ તથા કાગળની મદદથી તૈયાર કર્યો છે. આ રાવણને બનાવવા તેમને 1 મહિના કરતાં પણ વધારે સમય લાગે છે. રાવણનું પુતળું બનાવતી વખતે તેની દેહાકૃતિ પડછ લાગે તેનો વિશેષપણે ખ્યાલ રાખવામાં આવે છે. હાજી મુન્નાભાઈએ બનાવેલું આ રાવણનું પુતળું કોમી એકલાસનું પણ પ્રતીક છે, કારણ કે મુસ્લિમ હાજી મુન્નાભાઈએ બનાવેલું રાવણનું પુતળું એ દહનથી હિન્દુઓ દશેરાના દિવસે અભિમાન અને અવગુણ રૂપી રાવણનું દહન કરી દૈવી શક્તિનો જય જયકાર કરે છે. जलवाते हम लेते हैं, अपना तो सब पूरा भाईचारा है, सारे त्योहार मिलकर मनाते हैं. होली, दिवाली, दशहरा, ईद, बकरा ईद सब मिलकर मनाते हैं. कोई टेंशन नहीं, कोई प्रॉब्लम नहीं, कोई बात नहीं. यहाँ हमारी बड़ी इज्जत होती है. सेठ लोग हमारा पूरा ध्यान रखते हैं, खाने का पीने का सब व्यवस्था सही रखते हैं. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બેરોજગાર યુવાનોને પ્રોત્સાહન આપવા તેમજ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા વેપારને વિકાસની વધુ તકો મળી રહે તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અમલમાં આવી છે, જેના અનુસંધાને જામનગરના સાંસદ પૂનમબેન માડમની આગેવાની હેઠળ મુદ્રા યોજનાના લાભાર્થીઓ માટે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમે લાભાર્થીઓને આ યોજનાનો વધુને વધુ લાભ લેવા માટે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા મળેલી રકમનો ઉપયોગ વધુમાં વધુ યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી. મુદ્રા યોજના અંગે જણાવતા એસબીઆઈ લીડ બેંકના એજીએમ શ્રી વિકાસ કુમાર સિંઘે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કુલ 61 જેટલી લોનની અંદાજિત રકમ 1 કરોડ 40 લાખ રૂપિયાના આશરે 250 જેટલા ચેક લાભાર્થીઓને અપાયા હતા.
કલેક્ટરશ્રીએ પણ આ વાત કરી કે મારી એક લાગણી હતી કે દરેક વખતે જ્યારે આ ચેક વિતરણનો કાર્યક્રમ થાય અને નિયમિતપણે એક રિવ્યુ બેઠક પણ આપણા જિલ્લામાં બેંક્સ અને લાભાર્થીઓની સાથે આપણે સૌ મળી અને એનું આયોજન કરીએ। हम लोगों को ये बताएंगे कि ये मुद्रा योजना है क्या। इस तरह से जो लोग बेरोजगार हैं, जो छोटे मोटे धंधा करना चाहते हैं, जो छोटे मोटे काम करना चाहते हैं, उनको हम 1 रुपया से 10 लाख रुपया तक का लोन देंगे, जिसमें विभव, शिशु और तरुण के लोन है। हमारी शाखाएं जितनी भी यहाँ पर है उनको हम प्रोत्साहित करेंगे और इसके साथ में हम आधार का भी कैंप यहाँ करना चाहते हैं। मुद्रा योजना थी आखा समाज ने खूब ज सारो फायदो हूँ बीजा भाईओ ने समाज ने अपील करूँ छूँ कि आ योजना बैंक ने साथ मळीने ए लोको खूब सारो लाभ ले अने आ योजना ने। ગાંધીનગર નજીક રૂપાલ ગામે પરંપરાગત રીતે માતાજીની પલ્લી તથા પલ્લી મેળો યોજાયો હતો। રૂપાલમાં વરદાયિની માતાના મંદિરેથી ભક્તિભાવપૂર્વક પલ્લી કાઢવામાં આવી હતી। આ પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે। શ્રદ્ધાળુઓ વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે તેમજ લાખોની સંખ્યામાં ભક્તો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ભક્તોએ માતાજીને ગુલાલથી વધાવતા શેરીઓ પણ ગુલાલથી રંગાઈ ગઈ હતી। બુધવારે મહોરમના પવિત્ર તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં 7મા ચાંદના દિવસે સામાન્ય લોકો માટે તાજિયા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। સામાન્ય રીતે મહોરમના તહેવારોમાં 9મા તથા 10મા દિવસનું મહાત્મ્ય વધારે હોય છે, જ્યારે રાણપુરમાં 7મા દિવસનું મહાત્મ્ય વધારે ગણાય છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહોરમનો 7મો દિવસ, જેને કાસમનો જલવો તરીકે ઓળખાય છે, એ દિવસે વિવિધ સ્થળોએથી લોકો તાજિયા જોવા માટે આવે છે તથા દુઆ કરે છે અને મન્નત પણ માંગે છે। રાણપુરના ત્રણેય ચોરા પર જુદા જુદા તાજિયાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ તાજિયાના ડેકોરેશનમાં હિન્દુ યુવકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મુસ્લિમ મિત્રો સાથે ખભે ખભા મિલાવી તાજિયાનું ડેકોરેશન કર્યું હતું। કાસમનો જલવો મુસ્લિમ તથા હિન્દુ સમાજની કોમી એકલાસનું તાદ્રશ્ય ઉદાહરણ પૂરું પાડે છે કે તા કયામત સુધી જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે ઇસ્લામ માટે કર્યું છે એની કોઈ મિસાલ જ નથી મળતી અને એક તા કયામત સુધી કોઈ કરી બી નહીં શકે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરી બતાવ્યું છે। દરેક ચોરે અલગ અલગ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે, અલગ અલગ દર વર્ષે, અને જે ખરેખર બહુ કલાત્મક હોય છે। દાખલા તરીકે અત્યારે આંબલિયા ચોરાની તમે જુઓ તો મુંબઈની મશહૂર તાજ હોટલ જે છે એનું એક આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। એવી રીતે દરેક ચોરે અલગ અલગ સ્ટ્રક્ચર બનાવી અને ફક્ત યુવાનો મહેનત કરી એટલે ખૂબ જ એને મહત્વ આપે છે। આજે મોટા ભાગે સર્વત્ર સેવાના નામે ટ્રસ્ટની સ્થાપના અને ટ્રસ્ટના નામે માત્ર વ્યવસાય થઈ રહ્યા છે, ત્યારે ભિક્ષા લઈને પેટીયું રળતા કોક ભેખધારી સાધુને ભિક્ષામાંથી શિક્ષણ આપવાનું મન થાય તો લાગે છે ને કે વાલિયા લૂંટારામાંથી ઋષિ વાલ્મીકી જેવી વાત। ના, આ કોઈ વાત નથી કે કથા નથી, વાર્તા પણ નથી, આ છે વાસ્તવિકતા। એક ભેખધારી સંત ઓલિયાની વાત કરવી છે કે જેઓ મૂળ રહેવાસી તો મહારાષ્ટ્રના છે, પણ નર્મદામાં માત્ર પરિક્રમા કરવા આવ્યા હતા, પણ ત્યારે જ તેમનામાં સેવા કરવાની પ્રેરણા જાગી અને છેલ્લા 15 વર્ષથી તેઓ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે। 250 બાળકોનું ભરણ પોષણ અને ભણતર માત્ર ભિક્ષાના સહારે કરી રહ્યા છે। અહીં નથી કોઈ ટ્રસ્ટ કે નથી કોઈ સરકારી સહાય, છે તો માત્ર ઉપરવાળાની મહેરબાની। વનવાસી બાળકોને ભણવું છે, પણ ભણવા માટે શાળા નથી, અને શાળા છે તો ગરીબ મા બાપ પાસે આ બાળકો માટે સમય અને નાણાં નથી। ત્યારે શું આવા બાળકો નાનપણથી જ મજૂરીના રવાડે ચડશે? આજથી 15 વર્ષ પહેલા મૂળ તો મહારાષ્ટ્રના અને આજે કમલાકર મહારાજ તરીકે ઓળખાતા કમલાકર બાપટ નામના યુવાનને નર્મદા પરિક્રમા કરવાનો વિચાર આવ્યો અને અહીંના વનપ્રદેશ અને ડુંગરોની પરિભ્રમણ કરતા તેમણે જોયું કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને બાળકો નાનપણથી જ મા બાપની સાથે મજૂરીના રવાડે ચડે છે, જેનું કારણ છે પાપી પેટ। તેમણે વિચાર્યું કે સેવામાં દર્દીની સેવા તો ઘણા કરે, પણ હું ભિક્ષા મેળવીને કેમ શિક્ષણ સેવા ના કરું, અને શરૂ કરી શિક્ષણની સાથે સેવાની ભીખ। અમે જે ગરીબ બાળકો છે તે લોકોને અહીં રાખીએ છીએ અને એ લોકોનું જીવન સુધરે, કારણ કે આદિવાસી બાળકો છે એમનામાં જે સંસ્કારોની સિંચન કરવાનું છે તે સંસ્કારો દ્વારા અમે એમને સારી રીતે સિંચન કરી અને આપણી
હિન્દુ પરંપરાને એટલે ઋષિ પરંપરાને જાગૃત રાખવા માટે આ કાર્ય કર્યું. જિલ્લાના અંતરિયાળ ગણાતા ગામડાઓના બાળકોને શિક્ષણની ભૂખ જગાડી અને બનાવ્યું એક નિવાસી આશ્રમ વાલ્મીકી આશ્રમ. તે પણ જિલ્લાના અંતરિયાળ એવા બોરિયા ગામે આવેલા માખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને તેની જ બાજુમાં આવેલી પિન્ટુલાલ માધ્યમિક શાળા. બસ હવે તો જોવું જ શું. 3-4 બાળકોને તેમના મા બાપ પાસેથી ભણાવવા માટે માંગી લાવી શરૂ કરાયેલા આશ્રમ માટે જાતે જ ભિક્ષા માંગી બાળકોને અને તેમનું ભરણ પોષણ કરતા કરતા આ બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ભિક્ષાથી જ પૂરો થવા માંડ્યો. આ આશ્રમમાં કોઈક દિવસ એવી તકલીફ પડી હતી કે જ્યારે ભોજન પણ બાળકોને ના મળે ત્યારે મહારાજ જાતે ભિક્ષા લઈ આવે અને લાવીને ભોજન બનાવીને બાળકોને જમાડે છે અને એ સામે બેસે ત્યારે એમની આંખોમાં આંસુ પણ જોવા મળે એવી પણ કોઈક દિવસ આવ્યા હતા. ના કોઈ સરકારી સહાય કે ના કોઈ પાસે કર્યો લાંબો હાથ. ભિક્ષા પરમો ધર્મથી શરૂ કરાયેલા વાલ્મીકી આશ્રમ વિશે ગરીબ અને અંતરિયાળ આદિવાસીઓ જાણતા થયા અને ધીરે ધીરે આ આશ્રમમાં બાળકોની સંખ્યા વધતી ગઈ. ભગવાન ભરોસે શરૂ કરાયેલ આ આશ્રમમાં કોઈ ખોટ ના પડી. ક્રિકેટ ઇન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે મજબૂત પકડ જમાવી છે. ત્રીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડને 299 રને ઓલ આઉટ કર્યા બાદ ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 18 રન કર્યા હતા. ભારત બીજી ઇનિંગમાં 276 રનની લીડ સાથે મજબૂત સ્થિતિમાં છે. ભારત તરફથી આર અશ્વિને 6 તથા જાડેજાએ 2 વિકેટ ખેરવી હતી. ન્યૂઝીલેન્ડને પ્રથમ ફટકો 118 રને લાથમના રૂપે પડ્યો હતો. ત્યારબાદ થોડી વારે વિલિયમસન, ટેલર તથા ગુપ્ટિલની વિકેટ પડતા ન્યૂઝીલેન્ડનો દાવ 299 રનમાં જ સમેટાઈ ગયો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. નોબેલ પુરસ્કાર આપનારી સંસ્થાના ઓફિશિયલ ટ્વિટર પેજ અને વેબસાઇટ પર વર્ષ 2016ના અર્થશાસ્ત્ર કેટેગરીના નોબેલ પ્રાઇઝ માટે હાર્વર્ડ યુનિવર્સિટીના ઓલિવર હાર્ટ અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના બેન્ક્ટ હોમસ્ટ્રોમને અપાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર એમને કોન્ટ્રાક્ટ થિયરીમાં યોગદાન બદલ આપવામાં આવશે. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત તેમણે પાલીતાણા નજીક આવેલા લોક વિદ્યાલય વાળુકડ બુનિયાદી શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટી તરીકે શિક્ષણ પરિસંવાદમાં હાજરી આપી હતી. આ પરિસંવાદમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ભાવનગર જિલ્લાની આ મુલાકાત અંગેની માહિતી મનસુખભાઈએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. હિન્દી સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેત્રી રેખાનો આજે 62મો જન્મદિવસ છે. આજે ટ્વિટર પર #રેખા સાથે મોટી સંખ્યામાં ચાહકોએ શુભકામનાઓ પાઠવી છે. અનેક સફળ હિન્દી ફિલ્મ આપનાર અભિનેત્રી રેખાનો જન્મ આજના દિવસે વર્ષ 1954માં ચેન્નઈમાં થયો હતો. હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં અભિનય કરનારી રેખાને વર્ષ 2010માં પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. હાલ તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, ગુજરાતની પ્રાચી દેસાઈ તેમજ શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ રોક ઓન 2નું ગીત મંજર નયા યુટ્યુબ પર રિલીઝ થયું છે. જાવેદ અખ્તરે લખેલું આ ગીત પુત્ર ફરહાન અખ્તરે ગાયું છે અને શંકર એહસાન લોએ કમ્પોઝ કર્યું છે. સોશિયલ મીડિયા ડેસ્ક થી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન થઈ રહ્યું છે. નમસ્કાર.